સંખેડા તાલુકામાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે। ટીંબા અને માલપુર ગામ વચ્ચેના મુખ્ય માર્ગ પર એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। માર્ગ બ્લોક થવાના કારણે વાહનચાલકો અને મુસાફરો કલાકોથી અટવાયા છે, જેને પગલે ભારે હાલાકી સર્જાઈ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ઘટનાના કલાકો વીત્યા હોવા છતાં તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી। વહીવટીતંત્રની આ ઢીલી નીતિ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર પ્રશાંત પરમાર। હેલો, જો હવે ઇમરજન્સી ફૂલ વરસાદ છે અને વરસાદથી આ બાવરિયો પડ્યો છે અને બાઇકો અમે 15 થી 10 તો બેરે કાઢી જ છે, પણ હવે કોઈ આવડે કોઈ કશું કરવા રાજી નહીં। ઘર આ બાવરિયો પડેલો છે। કેટલા સમયથી ઉભા છો? આ 2 કલાકથી અમે ઉભો ઠેરો અહીં। આપણું નામ? રમણભાઈ મનસુખભાઈ।